અમદાવાદ પ્લેન ક્રેશમાં સામે આવ્યું બ્લેક બોક્સ. શું છે આ બ્લેક બોક્સ અને આ સમગ્ર ઘટનામાં આનો શું રોલ છે? ચાલો કહું તમને. પ્લેન ક્રેશની થિયરી, બર્ડ હિટ, પાવર લોસ, ફ્યુલ સપ્લાય બંધ, હ્યુમન એરર કે બીજું કંઈક. બ્લેક બોક્સનું સત્ય આવતા 2 થી 4 સપ્તાહ લાગશે. છેવટે કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી ગયું છે. તેમાં 2 ખાસ ઉપકરણ હોય છે. પ્રથમ, ફ્લાઇટ ડેટા રેકોર્ડ, જે ઊંચાઈ, ગતિ, એન્જિનની સ્થિતિ અને પાયલટ દ્વારા કરવામાં આવેલી ભૂલોને રેકોર્ડ કરે છે. અને બીજી છે સીવીઆર, તે પાયલટની વાતચીત, કંટ્રોલ ટાવર સાથે રેડિયો સંપર્ક અને કોકપિટના અવાજનો રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ એરક્રાફ્ટ કેસ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કે આંતરરાષ્ટ્રીય લેબમાં મોકલવામાં આવશે. પ્રારંભિક ડેટા મળવાથી 2 થી 4 સપ્તાહ લાગી શકે છે. બ્લેક બોક્સની મદદથી સાચા કારણો સામે આવશે. ચાલો મૂકીએ એની થિયરી નંબર 1. લેન્ડિંગ ગિયર ઉઠાવતા પહેલા જ બર્ડ હિટના કારણે પ્લેન નીચે આવ્યો. ટેક ઓફ બરાબર હતો, પણ ગિયર ઉપર લેવાના બરાબર પહેલા જ વિમાન નીચે ઉતરવા લાગ્યું. આવું ત્યારે શક્ય બને જ્યારે એન્જિનને શક્તિ ગુમાવી હોય, એ વિમાન લિફ્ટ કરવા માટે અસમર્થ બન્યું હોય. બંને એન્જિન એક સાથે બંધ થયા. જોકે લેન્ડિંગ ગિયર ઉઠાવવામાં આવે એ પહેલા જ બર્ડ હિટ થઈ ગયો, જેના કારણે બંને એન્જિનના પાવર ગુમાવ્યા હતો. વિમાન માત્ર 11 વર્ષ જૂનું હોવાથી ટેકનિકલ ખામીની શક્યતા ઓછી છે. થિયરી નંબર 2. પાવર લોસ થતા વિમાન બંને એન્જિન બંધ થઈ ગયા હતા. જ્યારે બંને એન્જિનમાં પાવર લોસ થાય છે ત્યારે પાયલટ માટે વિમાન પર નિયંત્રણ મેળવવા માટે વધારે સમય હોતો નથી. વિમાનને ગીત વસ્તીમાં ક્ષેત્રમાંથી બહાર લઈ જવા માટે સ્પીડની જરૂર હોય છે. બંને એન્જિન ચાલુ હોય ત્યારે જે શક્ય છે. એટલે એવું માનવામાં આવે છે કે દુર્ઘટનામાં બંને એન્જિન પૂરતો પાવર જનરેટ કરી શકતા નહોતા. જેના કારણે ટેકઓફની ગણતરીની સેકન્ડમાં જ વિમાન લેન્ડ થયું હતું. થિયરી નંબર 3. ફ્યુઅલ ભરતી વખતે સપ્લાય સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી. વિમાનમાં ફ્યુઅલ ભરવાની જવાબદારી ગ્રાઉન્ડ સ્ટાફની હોય છે. ફ્યુઅલ ભરતા પહેલા જ સપ્લાય સ્વિચ બંધ કરવામાં આવે છે. એથી શક્ય છે કે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આ સ્વિચને ઓન કરવામાં આવી ન હોય. આ કારણોસર જ્યાં સુધી રિઝર્વમાં ફ્યુઅલ હતું ત્યાં સુધી ફ્લાઇટ ઉડી અને ફ્યુઅલ સપ્લાય મળવાનો બંધ થતા જ બંને એન્જિન બંધ થઈ ગયા હતા. થિયરી નંબર 4. ટેમ્પરેચર વધારે હતું, ફ્લેપ્સ, થ્રસ્ટ અને રોટેશન સ્પીડ જેવી માનવીય ભૂલ જવાબદાર હતી. વિમાન 825 ફૂટ ઊંચે પહોંચી ચૂક્યું હતું અને ઝડપ 174 નોટ જ હતી. જ્યારે 787 વિમાનને એટલું વજન હોય ત્યારે 200 થી 250 નોટની ઝડપ મળવી જરૂરી છે. જો ફ્લેપ્સ ઓછા લાગ્યા હોય તો વિમાન લિફ્ટ કરી શકતું નથી. જ્યારે વધારે ફ્લેપ્સથી ડ્રેગ એટલો વધી જાય છે કે પ્લેન ઉપર આવી શકતું નથી. અમદાવાદમાં તાપમાન વધારે હતું. આ સ્થિતિમાં પૂરતો ફ્લેપ્સ નહીં હોવાથી વિમાન ગતિ પકડી શક્યું નહોતું. આ ઉપરાંત ટેકઓફ માટે પૂરતો થ્રસ્ટ એટલે કે તાકાત પણ જરૂરી છે. વિપુલ પ્રમાણમાં ઇંધણ હોવાથી અને પૂરતો થ્રસ્ટ ન મળવાથી એન્જિનને તાકાત મળી નહીં. આ અનુમાન છે.